હલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પરીક્ષા નજીક આવી રહી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે તમે કેવું ફીલ કરો છો? તમે ખૂબ મહેનત કરી છે અને ખૂબ સરસ રીતે તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરી છે, એટલે મિત્રો બિલકુલ ગભરાતા નહીં અને સંપૂર્ણ આત્મવિશ્વાસ થશે તમારે પરીક્ષા આપવાની છે. સૌથી પહેલાં તો તમને સૌને મારા તરફથી બેસ્ટ ઓફ લક. તમે ખૂબ સરસ રીતે પરીક્ષા આપશો એની મને ચોક્કસ ખાતરી છે. પણ હવે પરીક્ષાના જ્યારે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમારે કેવા પ્રકારની કાળજીઓ રાખવાની રહેશે એના સંદર્ભમાં આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે આપણે 4 પોઈન્ટ ટોટલ યાદ રાખવાના છે અને એ 4 પોઈન્ટના સંદર્ભમાં આપણે અહીંયા ચર્ચા કરીશું. તો આપણે તમારે આ 4 પોઈન્ટ્સ જે છે તે યાદ રાખવાના છે. પહેલો જે પોઈન્ટ છે, પરીક્ષા અગાઉ ધ્યાનમાં રાખવાની બાબતો. એટલે અઠવાડિયા બાકી છે ત્યારે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તેની આપણે ચર્ચા કરીશું. સાથે સાથે પરીક્ષાના દિવસે ધ્યાનમાં રાખવાની બાબતો. પરીક્ષા 27 તારીખથી શરૂ થવાની છે, ત્યારે ધોરણ 10ના પરીક્ષાનો સમય 10થી શરૂ થશે અને ધોરણ 12ની પરીક્ષા જે છે તે 3 વાગ્યાથી શરૂ થશે. તો ત્યારે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તેની આપણે ચર્ચા કરીશું. પરીક્ષા આપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એટલે તમે જ્યારે વર્ગખંડમાં બેસી ગયા છો અને તમે પરીક્ષા આપી રહ્યા છો, તો ત્યારે તમારે ક્રમશઃ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશેની આપણે વાતો કરીશું. અને છેલ્લે પરીક્ષા આપ્યા પછી ધ્યાનમાં રાખવાની બાબતો. આ પણ ખૂબ મહત્વનું છે મિત્રો, બરાબર છે? તો આપણે ક્રમ વાઇઝ આ બધા જે પોઈન્ટ્સ છે એની ચર્ચા કરીશું. તમને બધા મુદ્દાઓ ખબર જ છે, હું તમને ફક્ત યાદ કરાવી રહી છું અને એ તમારે બરાબર ધ્યાનમાં રાખવાના છે આ બધા મુદ્દાઓ. તો આપણે ક્રમશઃ આ મુદ્દાઓની વાત કરીશું. મિત્રો, તમને હોલ ટિકિટ જે છે તે મળી ગઈ છે. જો ના મળી હશે તો 1-2 દિવસમાં તમને મળી જશે. એટલે પહેલું જે પગથિયું છે તે તમે હોલ ટિકિટ લીધી પછી તમારે કઈ કઈ કાળજીઓ રાખવાની છે એની વિશે વાત કરીએ આપણે. તો હોલ ટિકિટની ઉપર તમારું અટક, નામ, પિતાનું નામ, આ બધી વસ્તુઓ હશે. તો એની સ્પેલિંગ જે છે એ તમારી સાચી છે કે નહીં એ ચેક કરી લેવાની રહેશે. સાથે સાથે તમારા જે વિષયો છે એ વિષયો તમે જે પસંદ કર્યા છે તે જ વિષયો છે કે તે ખાસ કાળજી રાખવાની છે. અને વિષય કોડ પણ એ જ છે કે કેમ તે ચેક કરી લેશો. જવાબની ભાષા કઈ છે તે પણ તમારે ચેક કરવાની છે. તમે ગુજરાતી માધ્યમના છો, ઇંગ્લિશ માધ્યમના છો કે હિન્દી, ઉર્દુ કોઈ પણ માધ્યમના હોય તો એ પ્રમાણે તમારી જવાબની ભાષા કઈ આવેલી છે હોલ ટિકિટમાં તે પણ તમારે જોવાની છે. હવે એની અંદર એસએસસી માટે બીજી શું બાબતો ધ્યાનમાં રાખવાની છે કે ત્રીજી જે ભાષા છે તમારી, બરાબર, પહેલી ભાષા જે છે એ ગુજરાતી મીડિયમવાળા માટે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ છે. એ જ રીતે ઇંગ્લિશ મીડિયમવાળા માટે ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ છે અને સેકન્ડ લેંગ્વેજ છે એ કઈ થશે? ગુજરાતી થશે, બરાબર. એ જ રીતે બીજા અધર માધ્યમમાં પણ તમારે પસંદ કરવાનું રહેશે. તો હવે ત્રીજી જે ભાષા છે એ તમારે હિન્દી અથવા સંસ્કૃત બેમાંથી એક લેવાની છે, બરાબર. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમે હિન્દી પસંદ કર્યું છે કે સંસ્કૃત, તેના હિસાબે હોલ ટિકિટમાં તમારી લેંગ્વેજ આવી છે કે કેમ. અને બીજું છે વૈકલ્પિક વિષયો. એ વૈકલ્પિક વિષયોમાં તમારે પીટી, કોમ્પ્યુટર અને ડ્રોઈંગ, આ તમારી પાસે સબ્જેક્ટ છે. 3માંથી એક તમે પસંદ કર્યો હશે તો તમે જે પસંદ કર્યો હશે તે જ એમાં છે કે તે ચેક કરશો, બરાબર. એ જ રીતે HSC સામાન્ય પ્રવાહ, તો એની અંદર તમારી પાસે કમ્પ્યુટર અને એસપી, આ અબ્લિક હશે. તમારે બંને બેમાંથી એક તમે પસંદ કર્યું હશે તો એ તમે એસપી પસંદ કર્યું હોય તો તે આવ્યું છે કે કેમ, અને કમ્પ્યુટર પસંદ કર્યું હશે તો કમ્પ્યુટર તમારે હોલ ટિકિટમાં છે કે કેમ ચેક કરવું પડશે. સાથે સાથે HSC વિજ્ઞાન પ્રવાહ, સાયન્સવાળા જે છે એમણે પોતે મેથ્સ ગ્રુપ લીધું છે કે બાયોલોજી ગ્રુપ લીધું છે, તો તે તમારું મેથ્સ કે બાયોલોજી બેમાંથી એક કયો સબ્જેક્ટ છે તે જ આવ્યો છે કે કેમ એ પણ તમારે ચેક કરવાનું રહેશે, બરાબર. એની સાથે તમારે હોલ ટિકિટનું જે આગળનું પેજ છે એના પર તમારી જે હોલ ટિકિટ છે તેના જમણા ખૂણા પર પ્રિન્ટ કરેલો ફોટો આવશે.
તો એ પ્રિન્ટ કરેલો ફોટો જે છે ત્યાં આગળ શાળાનો રાઉન્ડ સીલ લગાવેલો હોવો જોઈએ, બરાબર. એ શાળામાંથી તમને કરીને આપશે. બીજું, નીચેના ભાગમાં ફોટા સાથે આચાર્યની સહી હોવી જોઈએ. નીચે હું તમને હોલ ટિકિટ બતાવીશ, એમાં ફોટો લગાવવાનો છે અને ત્યાં આગળ આચાર્યના સહી સિક્કા સાથે એની બાજુમાં લેફ્ટ સાઈડે વર્ગ શિક્ષકની સહી છે અને એની લેફ્ટ સાઈડમાં વિદ્યાર્થીની સહી છે. તો આ બધી જ વસ્તુ કમ્પ્લીટ હોવી જોઈએ, બરાબર. અને પાછળનું જે પેજ છે એની અંદર તમને સૂચનાઓ આપેલી છે, એ સૂચનાઓ તમારે વાંચવાની છે. સાથે નીચે આચાર્યની સહી છે અને વિદ્યાર્થીની સહી છે, બરાબર. વિદ્યાર્થીની સહી તમે કરવાના છો, પણ આચાર્યની સહી છે કે કેમ તે તમારે ચેક કરવાનું રહેશે, બરાબર. એની અંદર જો કંઈક ભૂલ હશે તો તમારે શાળાની અંદર જાણ કરવાનું અને તેના દ્વારા શાળા દ્વારા એનો સુધારો કરાવવાનો રહેશે, બરાબર. તમને ઘરે લઈ ગયા હોય અને તમારા માતા પિતા સાથે તમે માતા પિતાને બતાવો અને પછી ભૂલ નીકળે તો પણ તમે ત્યાં આગળ તમારા પેરેન્ટ્સને મોકલી શકો સ્કૂલમાં અને સુધારા માટેનું વાત કરી શકો અને તે સુધારો તમને મળી જશે. અહીંયા આગળ હોલ ટિકિટનો જો મેં તમને એક નમૂનો બતાવ્યો છે. આ પ્રમાણેનું બોર્ડમાં જે હોલ ટિકિટ આવે છે તે પ્રમાણે મેં અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ પ્રમાણેનું તમારું ફર્સ્ટ પેજ જે છે હોલ ટિકિટનું તેમાં આ પ્રમાણે આવે છે, બરાબર. તો અહીંયા આગળ જે છે ને મેં તમને વાત કરી, આ જે જગ્યા છે એ જગ્યા પર અહીંયા તમારો ફોટો હશે પ્રિન્ટ કરેલો, બરાબર છે. તો એ ફોટાની આજુબાજુ ફોટાની ઉપર અને બહાર રહે એ રીતે તમારે સ્કૂલનો અહીંયા રાઉન્ડ સીલ મારવાનો રહેશે, બરાબર. અહીંયા જન્મ તારીખ લખેલી હશે, જન્મ તારીખ તમારી સાચી છે કે નહીં તે ચેક કરવાનું. સ્ટુડન્ટ આઈડી નંબર ત્યાંથી તમને બોર્ડમાંથી આપ્યો હશે. એ સિવાય બેઠક નંબર પણ બોર્ડમાંથી આપ્યો હશે. શાળા ક્રમાંક જે છે તે કેન્દ્ર ક્રમાંક અને કેન્દ્રનું નામ આ બધું તમને આપવામાં આવેલું હશે. હવે બીજું તમારે શું ચેક કરવાનું છે? વિદ્યાર્થીનું પૂરું નામ. અહીંયા આગળ વિદ્યાર્થીનું પૂરું નામ લખેલું હશે મિત્રો, તે તમારે ખાસ ચેક કરવાનું છે. એમાં તમારું સરનેમ છે, નામ છે, ફાધરનું નામ છે, એમાં કોઈ પણ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક ન હોવી જોઈએ. જો હશે તો તમારે સ્કૂલની અંદર જાણ કરવાની, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા આગળ તમને આ રીતે બિલ્ડિંગ નંબરો આપ્યા હશે, બરાબર. હવે અહીંયા મેં એમને જ તમને બિલ્ડિંગ નંબર જે છે તે બતાવી દીધા છે, બરાબર. બોર્ડની પરીક્ષાઓમાં જે લખાઈને આવે છે તો આ ટાઈપે આવે છે. એટલે અહીંયા જે આંકડો હશે ને તે બિલ્ડિંગ નંબર હશે આ, અને પાછળ જે છે તે અહીંયા શું હશે? બ્લોક નંબર હશે. એટલે જે તે બિલ્ડિંગ પર તમારે જઈને તે આ બ્લોકની અંદર તમારા નંબર આવશે, બરાબર. એટલે એ તમારે કયા ક્લાસમાં બેસવાનું છે તે આના પરથી બતાવશે. એ તમે તે શાળામાં જશો એટલે બ્લોક નંબર તમને ગાઈડ કરવામાં આવશે. એની સાથે સાથે અહીંયા તમારા વિષય અને વિષય કોડ નંબર અહીંયા લખાવેલા છે. જો આ ગુજરાતી મીડિયમનું એક બનાવ્યું છે મેં, તો અહીંયા તમે જુઓ ગુજરાતી FL ફર્સ્ટ લેંગ્વેજ એનો કોડ છે 01. એ રીતે આ દરેકના સબ્જેક્ટના કોડ આપેલા છે, એ સાચા છે કે નહીં તે પણ તમારે એકવાર ચેક કરી લેવા, બરાબર. પછી અહીંયા જુઓ ઉત્તરની ભાષા, એટલે તમે કઈ ભાષામાં લખવાના છો જવાબ એના માટે આપ્યું છે, જુઓ, બરાબર. ગુજરાતી ગુજરાતી ગુજરાતી. પછી જુઓ ઇંગ્લિશ જે છે તે ભલે અસેલ છે અને તમે ભલે ગુજરાતી માધ્યમમાં ભણો છો પણ ઇંગ્લિશ તમે એનો આન્સર શેમાં લખો? ઇંગ્લિશમાં, એટલે અહીંયા ઇંગ્લિશ આવશે. અને હિન્દી જો લીધું હશે તો અહીંયા આગળ હિન્દીના આન્સર જે છે તમે શેમાં લખવાનો છો? હિન્દીમાં. એટલે જવાબની ભાષા કઈ આવશે? હિન્દી, બરાબર છે. તો આ રીતે તમારું થશે. ઇંગ્લિશ મીડિયમ હશે તો બધું ઇંગ્લિશ આવશે, ગુજરાતીમાં ગુજરાતી આવશે, આ બધું ઇંગ્લિશ આવશે, બરાબર. અને અહીંયા હિન્દીમાં હિન્દી આવશે. એટલે આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એની સાથે તમારી પાસે પરીક્ષાની તારીખ પણ અહીંયા આપી દીધી છે, એટલે તમે કોઈ પણ સંજોગોમાં એને ભૂલી નહીં શકો, બરાબર છે. પરીક્ષા પ્રારંભ થવાનો સમય છે, આ ધોરણ 10 માટેની મેં અહીંયા બનાવી છે, એટલે એનો સમય 10 વાગ્યાનો છે તે અહીંયા બતાવ્યું છે. અને બીજું મહત્વનું જે છે મિત્રો, તે અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બારકોડ સ્ટીકર ઉપર છાપેલ ઉત્તર વહી નંબર, એટલે તમને બારકોડ સ્ટીકર જે છે એ આપવામાં આવશે, વ્હાઇટ કલરનું લંબચોરસ આવશે, અને એ બારકોડ સ્ટીકર પર ઉત્તર વહીનો જે નંબર છે તે નંબર અહીંયા તમારે લખવાનો છે. આ મિત્રો ખૂબ જ અગત્યનું છે કે તમે પરીક્ષા આપી છે તેનું એ પ્રમાણ છે કે આ ઉત્તર વહીમાં તમે જવાબ લખ્યા છે. અને સાથે સાથે અહીંયા બાજુમાં નિરીક્ષકની સહી, એટલે તમે જે વર્ગખંડમાં બેસીને પરીક્ષા આપો છો એમાં જે સુપરવાઇઝર હશે એની સહી લેવાનું બિલકુલ ભૂલશો નહીં,
કારણ કે એ શું છે, તમારી પરીક્ષા આપ્યાનું પ્રમાણ છે. એટલે તમે એની ટાઈમ બતાવી શકો કે આ પરીક્ષા મેં આપી છે અને આ મારા સુપરવાઇઝરની સાઇન છે. હવે અહીંયા જે છે ને મિત્રો, એ શાળા કક્ષાએ જે પરીક્ષા લેવાય એના આ અહીંયા લખ્યું છે સબ્જેક્ટ. કમ્પ્યુટર માટે મેં લખ્યું છે, પીટી હોય તો પીટી આવશે, થિયરી પ્રેક્ટિકલ, બરાબર છે. ડ્રોઈંગ હશે તો ડ્રોઈંગ આવશે, થિયરી પ્રેક્ટિકલ, એ રીતે. તો આ જે માર્ક્સ છે, બરાબર, અહીંયા આગળ જે છે એ પરીક્ષાઓ બંને સ્કૂલ લેવલે પૂરી થઈ ગઈ છે. પ્રેક્ટિકલ પણ અને સ્કૂલ લેવલ બોર્ડની થિયરી, બોર્ડ લેવલની થિયરી પરીક્ષા પણ તમારી પૂર્ણ થઈ ગઈ છે. એટલે અહીંયા તમારી સ્કૂલમાં જે પણ તારીખે આ પરીક્ષાઓ લેવાઈ હશે તેની તારીખ સ્કૂલમાંથી લખીને આપવામાં આવશે, બરાબર. અને અહીંયા આગળ નિરીક્ષકની સહી પણ હશે. એટલે આ પણ લેવાનું અંદર લખેલું છે કે નહીં તે જરાક જોઈ લેજો. આવું તમને, એટલે તમે આ પરીક્ષા આપી છે એવું પ્રમાણ છે. ત્યાર પછી અહીંયા આગળ પરીક્ષા સ્થળનો નંબર, છેલ્લે નીચે પરીક્ષા સ્થળનો નંબર, બરાબર, નામ અને સરનામું, આવી વસ્તુ અહીંયા આપી હશે, બરાબર છે. તો ત્યારે અહીંયા બિલ્ડિંગ નંબર જે છે તે તમારો અહીંયા બિલ્ડિંગ નંબર અહીંયા છપાયેલો હશે, બરાબર. અને અહીંયા આગળ બિલ્ડિંગનું નામ એટલે સ્કૂલનું નામ છપાયેલું હશે, એની સાથે એનું એડ્રેસ હશે. એટલે એ સ્કૂલમાં તમારે પરીક્ષા આપવા જવાની છે. કેટલીક વખત એવું થશે કે આખી પરીક્ષા જે છે, બધા પેપરો તમારે કોઈ એક જ સ્કૂલમાં આપવાના હશે. જ્યારે કેટલાકમાં એવું આવ્યું હશે કે બે સ્કૂલો આપવાની હશે, કે અમુક સ્ટાર્ટિંગના સબ્જેક્ટ પતી ગયા પછી છેલ્લા જે એકાદ બે સબ્જેક્ટ હશે તે કોઈક બીજી સ્કૂલમાં પણ આવી શકે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે. એટલે આ રીતે હોલ ટિકિટ જે છે તે તમારે ચેક કરવાની રહેશે, બરાબર. ત્યાર પછી આગળ વધીએ આપણે. હોલ ટિકિટની પાછળ તમે ધ્યાન આપશો તો હોલ ટિકિટની પાછળ સૂચનાઓ આપેલી છે. એ સૂચનાઓ એકવાર ધ્યાનથી વાંચજો, એને સમજજો અને પછી એનો તમારે ચુસ્તપણે એનો અમલ કરવાનો છે, બરાબર. અને એક ખાસ અગત્યની વસ્તુ, ઘણાને એમ થાય કે હોલ ટિકિટનું લેમિનેશન કરાવી દઈએ એટલે એને સાચવવાની સહેલી પડે, પણ એવું ક્યારેય ભૂલ નહીં કરશો. હોલ ટિકિટનું લેમિનેશન કરાવવાનું નથી. એને ફક્ત ને ફક્ત પ્લાસ્ટિકનું ફોલ્ડર લઈને તેમાં મૂકશો એટલે સરસ રીતે સચવાઈ જશે, બરાબર. એનું કારણ શું છે, મેં તમને આગળ બતાવ્યું કે હોલ ટિકિટની અંદર તમે પરીક્ષા આપો છો તે પરીક્ષાના દિવસે ખંડ નિરીક્ષકની સહી કરાવવાની છે. લેમિનેશન કરાવે તો શું થશે, સહી ક્યાં કરાવશો, બરાબર. એટલે લેમિનેશન કરાવવાનું નથી. બીજું અગત્યનું છે, હોલ ટિકિટની 2-3 ઝેરોક્સ કરાવવી. અને એ ઝેરોક્સ કરાવ્યા પછી તમારે ક્યાં તો શું કરવાનું, તમારા માતા પિતાને તમે આપી દો અથવા ભાઈ બહેનને પણ તમે સાચવવા આપી શકો કે એની ટાઈમે જો કંઈક પ્રોબ્લેમ થયો અને તમારી હોલ ટિકિટ મિસપ્લેસ થઈ ગઈ તો ત્યારે ઝેરોક્સ દ્વારા તમારી પાસે હશે તો એનાથી પણ તમે પરીક્ષા આપી શકશો. અને જો વધારે કંઈક પ્રોબ્લેમ થાય અને હોલ ટિકિટ તમને જલ્દી ના મળતી હોય તો તમે શાળાનો સંપર્ક કરીને ત્યાંથી પણ હોલ ટિકિટ મેળવી શકશો, એની કોપી મેળવી શકશો, બરાબર છે. એટલે આ વસ્તુ ખ્યાલમાં રાખવાની. અને આકસ્મિક સ્થિતિની અંદર અમુક વખતે કંઈક જરૂર પડી જાય તો તેવા સંજોગોમાં તમારે શાળાનો સંપર્ક સાધવો પડે તો ત્યારે એના માટે શાળાનો પોતાના વર્ગ શિક્ષકનો અથવા તો આચાર્યનો કોન્ટેક્ટ નંબર જે છે તે તમે લઈને રાખશો તો કોઈક પણ પરિસ્થિતિ એવી આવી પડે તો ત્યારે તમે શાળાનો સંપર્ક એનાથી ઇઝીલી કરી શકો. ત્યાર પછી આગળ જોઈએ તો પરીક્ષા આપવાની હોય તે શાળાને તમારે અગાઉથી જોઈ લેવી. કેમ, આગલા દિવસે એ પરીક્ષાની શાળા તમારી પાસે હોલ ટિકિટમાં આવી ગઈ છે એટલે એ બિલ્ડિંગ કઈ જગ્યાએ આવ્યું છે એ તમારા પેરેન્ટ્સને મોકલીને એ બિલ્ડિંગ ત્યાં આગળ જોઈ આવવાનું. એટલે શું થશે, પરીક્ષાને દિવસે તમારે જ્યારે ત્યાં પહોંચવાનું હશે ત્યારે તમારે શોધવું નહીં પડે અને ફટાફટ બિલ્ડિંગ સુધી તમે પહોંચી જઈ શકો, બરાબર. વાંચવા બેસો ત્યારે તમારે શું કરવાનું છે કે તમામ સાહિત્ય જે છે એ તમારે સાથે રાખવાનું છે. તમે તૈયારી કરો છો, પહેલું પેપર તમારું ગુજરાતીનું છે માની લો, તો ગુજરાતીનું પેપર માટે હવે તમે તૈયારી કરવા બેસો તો તમે જ્યાં પણ બેસીને વાંચો છો ત્યાં આગળ જેટલું પણ સાહિત્ય છે એટલું બધું તમારે મૂકી દેવાનું કે જેથી ફટાફટ એને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો તમે વાંચવા માટે લઈ શકો, બરાબર. હવે પરીક્ષા નજીક છે એટલે વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ ધ્યાનમાં રાખજો કે હવે નવું કંઈ તમે શીખવા નહીં જશો
કે મારે આ વાંચવાનું બાકી રહી ગયું છે એટલે હવે હું વાંચી કાઢું. એવું નહીં કરશો. અત્યાર સુધી તમે જે પણ વાંચ્યું છે એને જ રિવાઇઝ કરો. જે નથી વાંચ્યું એને હવે છોડી દો, કારણ કે નહીં તો પછી શું થશે, રિવાઇઝ નહીં કરશો તો તેમાં પણ તકલીફ પડશે. એટલે તમે નવું શીખવાનું ટાળજો. જે વાંચ્યું છે એને જ તમારે રિવિઝન કરવાનું છે. બરાબર. વાંચતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? વાંચવામાં જ ધ્યાન આપવાનું છે. બરાબર. વાંચતા વાંચતા બીજા કોઈ જગ્યાએ પહોંચી નથી જવાનું તમારે. બરાબર. બિનજરૂરી વાતનો ધ્યાનમાં નથી લેવાની. વાંચો છો તો એમાં જ ધ્યાન કેન્દ્રિત કરો અને શાંતિથી એને વાંચવાનું છે. બરાબર. પરીક્ષા અગાઉ મિત્રો કે અન્ય સાથે પરીક્ષાની બિનજરૂરી વાતો કરવી નહીં, ચર્ચાઓ નહીં કરવાની. ખૂબ અગત્યનું છે. શું થશે, જો તમને એવું લાગે કે ચાલો મારા ફ્રેન્ડને હું પૂછી જોઉં કે એણે શું વાંચ્યું છે, એમ કરીને વાંચવા બેસશો તો બે પ્રકારે તમને નુકસાન છે. એક તો તમે જ્યારે મિત્રો સાથે વાત કરવા બેસો ને ત્યારે તમને ખ્યાલ જ નહીં રહેશે કે તમે કેટલી વાત કરો છો, અને એમાં તમારો ટાઈમ વેસ્ટ થશે. અને બીજી વસ્તુ અગત્યની કે જો તમારા મિત્ર એમ કહી દેશે કે મેં તો આટલું વાંચ્યું છે એટલું વાંચ્યું, અને તમને એમ મનમાં થઈ જશે કે મારા મિત્રોએ તો મારા કરતાં વધારે વાંચ્યું છે, તો ત્યારે તમે ટેન્શનમાં આવી શકો. બરાબર. એટલે આ વસ્તુ પણ તમારે ખાસ કાળજી રાખવાની છે. બરાબર. બીજું, તમારા મિત્રો જે છે એની સાથે તેમણે કેવી પ્રકારની તૈયારી કરી છે એવી તો ક્યારેય ચર્ચા નહીં કરવાની, કારણ કે એ પોતે જે તૈયારી કરે છે તેના મેન્ટલ લેવલના હિસાબે, એની જે હેબિટ્સ છે એના હિસાબે એ પોતે તૈયારી કરશે. જ્યારે તમે જે કરો છો તે તમારી પોતાની હેબિટ્સ કેવી છે, તમારું લેવલ કેવું છે, એના હિસાબે તમે મહેનત કરો છો. એટલે આવી જે ચર્ચાઓ છે પરીક્ષા બાબતની તૈયારીની, એવી પણ ક્યારેય ચર્ચા કરવી નહીં. આગળના વિડીયોમાં મિત્રો આ વસ્તુ મેં તમને કહી છે કે તમે જે ભોજન લેવ છો તે ભોજન એકદમ અત્યારે સાત્વિક લેવાનું, ઘરનું લેવાનું, અને સાથે સાથે ઊંઘ જે છે એ પણ નિયમિત લેવાની. જો આટલું કરશો તો તમે પરીક્ષા ખૂબ સારી રીતે આપી શકશો. મિત્રો, વધારે વાંચવાની લયમાં તમે ખોટા ઉજાગરા કરશો નહીં. નહીં તો એ પછી શું થશે, તમારી શરીર પર અસર થશે, બીમાર થઈ જશો, તો જે તૈયારી કરી હશે તેમાં પણ તમને પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. અને આ ખૂબ અગત્યનું છે. બોર્ડની પરીક્ષાના સમય વખતે ઊંઘવાની ટેવ ન પડે તેનું ધ્યાન રાખો. દાખલા તરીકે 10મા વાળા છે, એ લોકોનું પેપર કયું છે, 10 વાગ્યાથી શરૂ થશે, 1:15 સુધી. બરાબર. તો એ સમય જે છે એમાં તમારે ઊંઘવાની ટેવ નહીં પાડવાની. ઊંઘવાની ટેવ એ સમયમાં પડે તો શું પ્રોબ્લેમ થશે, તમે પરીક્ષા આપો છો ત્યારે પણ એ ટાઈમે તમને ઊંઘ આવવા માંડશે અને તમે પેપર સારી રીતે નહીં લખી શકશો. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જો 12મા વાળા હશે તો એ લોકોનું પેપર 3 વાગે શરૂ થાય છે. બરાબર. તો એ જે ટાઈમ છે 3 થી 6:15, 6:30નો, એ ટાઈમ દરમિયાન બિલકુલ ઊંઘવાનું નથી. તે પહેલાં ઊંઘી લો અથવા તો ત્યાર પછી. બરાબર. એટલે પરીક્ષાનો સમય જે છે તેને હવેથી એ રીતે તમે એ સમય જે છે એટલો ચોક્કસ સમય માટે તમે પ્રોપર રીતે શાંતિથી લખી શકો તે માટે વ્યવસ્થિત રીતે એ ટાઈમને તમારે પોતાના માટે સ્પેર રાખવાનો છે. એ ટાઈમમાં ઊંઘવાનું નથી. એટલે એવી ટેવ પાડવા માંડજો. જો ટેવ એવી પડી ગઈ હોય તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજું, પરીક્ષા દરમિયાન ટેલિવિઝન, મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડો. જો હું એમ નથી કહેતી કે બિલકુલ બંધ કરી દો. બરાબર છે. કોઈક વાર એવું લાગે કે માઇન્ડ ફ્રેશ કરવું છે તો 2-5 મિનિટનો તમે ઉપયોગ કરી પણ શકો, પણ પછી એવું નહીં થવું જોઈએ કે ટીવીની સામે ગોઠવાઈ ગયા ને ચાલો આટલું અડધો કલાક જોઈ લઉં. એવું મહેરબાની કરીને નહીં કરશો. હવે તમારી પરીક્ષાને થોડા દિવસો છે. એ પરીક્ષા 15-20 દિવસ છે, ત્યાર પછી તમે સંપૂર્ણપણે ફ્રી હશો. ત્યારે આ બધી વસ્તુનો તમે જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરજો, પણ આ વસ્તુ જે છે તે અત્યારે એનો ઉપયોગ તમારે ઘટાડવાનો છે. વાહન ચલાવવામાં કે વાહનમાં થતી અવરજવરમાં ખાસ સાવચેતી અને સભાનતા રાખો. આ કેમ કહેવામાં આવે છે મિત્રો કે તમને એમ લાગે કે ના, હું તો મારી જાતે વ્હીકલ પર જઈશ, મારે બાઇક પર જવું છે કે એક્ટિવા લઈને હું જઈ આવું છું, પણ એવું કરવા જતાં
ક્યાંક કોઈ એવા સંજોગો આવી ગયા અને જો એક્સિડન્ટ થઈ જાય તો ત્યારે તમને તકલીફ પડે. હાથમાં વાગી જાય ને હાથથી લખી ના શકાય. જો કે હાથથી ના લખી શકાય એવું હોય તો ઇમરજન્સીમાં તમને રાઇટર મળે છે, પણ એ બધી બહુ અઘરી વાતો છે. કારણ કે તમે પોતે લખી શકો અને બીજા પર તમારે લખાવવાનું હોય ત્યારે અમુક પ્રકારનું એની અંદર લિમિટેશન ચોક્કસ આવે છે, એટલે ધ્યાનમાં રાખજો. બરાબર. ઘરના મેમ્બરો સાથે પણ કે ફ્રેન્ડ સાથે પણ તમે એમ લાગે કે હું તો પાછળ બેસીશ, પણ તેમાં પણ આપણે સભાનતા રાખવાની છે, કાળજી રાખવાની છે. બરાબર. પછી પરીક્ષા નજીક આવે ત્યારે મિત્રો ઘણી બધી અફવાઓ પણ બહુ આવતી હોય છે કે ભાઈ ફલાણું પેપર જે છે તે ફૂટી ગયું છે, એટલે આપણને લાલચ જાગે કે મારી પાસે જો આવી જાય તો હું એટલું બધું સરસ રીતે પાછું વાંચી કાઢું. પણ એવા લોભામણી વાતોમાં પડશો નહીં, એવી અફવાઓ જે છે એને ધ્યાનમાં નહીં લેશો. બરાબર છે. એટલે પેપર અઘરું હશે, લાંબુ હશે, આવી પણ અફવાઓ આવે છે. તો એ કોઈ પણ અફવાને ધ્યાનમાં નહીં લેવાનું. ફક્ત ને ફક્ત શેના પર વિશ્વાસ કરવાનો? તમારી જાત પર વિશ્વાસ કરવાનો, તમે જે મહેનત કરી છે તેના પર વિશ્વાસ કરવાનો, તમારો આત્મવિશ્વાસ જે છે તે તમારે જાળવી રાખવાનો છે. બરાબર. એટલે હંમેશા હકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષાની તૈયારી કરવાની. બરાબર છે. નકારાત્મકતા બિલકુલ નહીં લાવવાની. મેં વાંચ્યું છે, મને આવડવાનું જ છે, હું લખી શકીશ જ, એવા અભિગમ સાથે તમારે તૈયારી કરવાની છે. અને પરિણામની ચિંતા કરવી નહીં. આપણે કર્મના સિદ્ધાંત પર અડગ રહીને પછી આગળ વધવાનું છે, મહેનત કરવાની છે. બરાબર. મેં વાંચ્યું છે, મેં મહેનત કરી છે, એટલે મને પરિણામ સારું જ મળવાનું છે, એવા ભાવ સાથે તમારે આગળ વધવાનું છે. અને જો તમે મહેનત કરી હશે, તમે આત્મવિશ્વાસથી લખશો તો ચોક્કસ પરિણામ તમને સારું જ મળશે. બરાબર. તો આ બધી જે બાબતો છે તે તમારે આ હવે છેલ્લું જે અઠવાડિયું તમારું બાકી છે એ બધામાં તમારે આ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. પણ હવે પરીક્ષાના દિવસે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો એના માટેની અહીંયા કેટલાક બાબતો મેં તમને આપી છે કે પરીક્ષાના દિવસે શું કરશો. બરાબર. તો પરીક્ષાના દિવસે તમારે પહેલું કામ આ કરવાનું છે, પરીક્ષામાં ઉપયોગમાં આવે એવી તમામ ચીજવસ્તુઓ જે છે એ તમારે તૈયાર કરી દેવાની છે. આગલા દિવસે તૈયાર કરી દો તો વેલ એન્ડ ગુડ છે. બરાબર છે. પણ છેલ્લી ઘડીએ તૈયાર નહીં કરતા, અગાઉથી એની તૈયારી કરવાની. દાખલા તરીકે હોલ ટિકિટ તમારે લઈ જવાની છે. બરાબર. પેન લઈ જવી પડશે, 2-3 પેન તૈયાર કરી દો. પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, સાદી ઘડિયાળ. જો સાદી ઘડિયાળ જ ત્યાં આગળ તમે પહેરી શકશો. ડિજિટલ ઘડિયાળ કે એવી કોઈ પણ પ્રકારની ઘડિયાળનો ઉપયોગ થશે નહીં, એ તમને કાઢી નંખાવવામાં આવશે. બરાબર છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. પછી પારદર્શક પાઉચ, આ બધી વસ્તુઓ મૂકવા માટે તમારે પાઉચ લઈ જવું પડશે. તે પારદર્શક હોવું જોઈએ, ટ્રાન્સપરન્ટ. બરાબર છે. પાણીની બોટલ લઈ જશો તે પણ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. અને સાથે તમે જે રાઇટિંગ પેડ લઈ જશો એ પણ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. એટલે આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. અને ધોરણ 12 જે છે એના માટે સાદું કેલ્ક્યુલેટરનો ઉપયોગ થાય છે, તો એ પણ પેલું સાદું જ લેવાનું છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. બીજું, તમે પરીક્ષાના સમયે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું સાહિત્ય, ગેજેટ, મોબાઈલ, કિંમતી ચીજવસ્તુઓ સાથે રાખવી નહીં. બરાબર છે. જો તમે કોઈ પણ ગેજેટ ભૂલમાં લઈ ગયા હોય, મોબાઈલ ભૂલમાં લઈ ગયા હોય, બરાબર છે, અને તમે કાળજી નથી રાખીને તમારી સાથે પરીક્ષા ખંડમાં રહી ગયો છે, જો પરીક્ષા ખંડમાં આવી વસ્તુઓ મળશે અને સુપરવાઇઝરને ખબર પડશે અને જે કલેક્ટ કરશે તો મિત્રો બહુ જ ગંભીર વસ્તુ છે. તમને હોલ ટિકિટમાં પાછળ પણ લખ્યું જ છે કે આવી બધી વસ્તુઓ તમે પરીક્ષા ખંડમાં લઈ જઈ નહીં શકો, એટલે સીધો જ તમારા પર કેસ થાય છે. બરાબર. એટલે આ વસ્તુ ખાસ કાળજી રાખજો. પોલીસ કેસ થવાની શક્યતા છે. ફક્ત ને ફક્ત તમે ઉપયોગ કરો કે નહીં કરો, પણ પરીક્ષા ખંડમાં તમારી પાસેથી મળે છે એટલે આ બહુ વસ્તુ ગંભીર છે. એટલે આ ખાસ કાળજી રાખજો એના માટે. બરાબર. જરૂરી વસ્તુઓ મૂકવા માટે આગળ વાત થઈ ગઈ, પારદર્શક પાઉચ, પેડ, પાણીની બોટલ, આ બધી આપણે એમાં વાત કરી છે. બરાબર. પછી જો એવું લાગે તમને જરૂર જણાય તો હવે ગરમી વધવા માંડી છે,
બરાબર. રાતે ઠંડુ વાતાવરણ હોય પણ પછી દિવસે ગરમી વધે છે, એટલે એવા સંજોગોમાં તમે પાણીની જગ્યાએ લીંબુ શરબત અથવા તો ગ્લુકોઝનું પાણી પણ લઈ જઈ શકો, પણ શેમાં? ટ્રાન્સપરન્ટ બોટલમાં. બરાબર, આ ધ્યાનમાં રાખજો. અને પરીક્ષામાં આમ હવે બૂટ મોજા જે છે તે તમને બહાર નથી કઢાવવાના, બરાબર, પણ તમે એકદમ ફ્રી રહી શકો એના માટે બૂટ ચપ્પલ જે છે, બૂટને મોજા એ નહીં પહેરશો તો વધારે યોગ્ય રહેશે. એની જગ્યાએ ચપ્પલ અથવા સેન્ડલ એવું તમે પહેરો તો થોડાક તમે ફ્રી રહી શકો અને ખૂબ સરસ રીતે પરીક્ષા જે છે તેની અંદર તમે પોતાનું બેસ્ટ આપી શકશો. બીજું, પરીક્ષાના દિવસે નવા કપડાં નહીં. આપણને એમ થાય કે પરીક્ષા છે એટલે નવા કપડાં 2-4 જોડ વસાવી લઈએ અને નવા કપડાં પહેરીને જઈશું, પણ મિત્રો એવી ભૂલ નહીં કરશો. નવા કપડાં જે છે એ ધોયેલા નહીં હશે એટલે શું, ઘણીક વાર કેટલીક વખત પસીનો થાય તો ખંજવાળ આવવાનું ચાલુ થઈ જાય છે અને ટાઈટ હશે તો પણ પ્રોબ્લેમ થાય. એટલે એની જગ્યાએ તમે જે રોજ વાપરો છો એવા વપરાયેલા અને કેવા ઢીલા કપડાં પહેરશો તો શું થશે? તમે પરીક્ષાની અંદર તમને અકળામણ નહીં થશે અને પોતાનું શરીર જે છે ને તેમ જકડાયેલું નહીં રાખશે અને ઢીલા કપડાં હશે તો તમને કમ્ફર્ટેબલ તમે ફીલ કરશો. બરાબર. ત્યાર પછી પરીક્ષા આપવા જતાં પહેલાંના અડધો કલાક અગાઉ વાંચન બંધ કરો. તમે 10 વાગે પરીક્ષા શરૂ થાય છે એટલે પહેલા દિવસે કોઈ પણ સંજોગોમાં 9:30 પહોંચી જવાનું. બરાબર. બપોરે 12માની પરીક્ષા જે છે HSC તે 3 વાગે શરૂ થાય છે તો 2:30 વાગે એટલે તમારે પરીક્ષા સ્થળ પહોંચી જવાનું. પછીના દિવસોમાં તમે 20 મિનિટ અગાઉ પહોંચશો તો ચાલશે. બરાબર છે. એટલે તમે ઘરેથી માની લો કે સ્કૂલ સુધી પહોંચવા માટે 9:30 પહોંચવાનું છે અથવા તો 3:30 પહોંચવાનું છે, તમને ઘરેથી એ સ્કૂલ સુધી જવા માટે અડધો કલાક લાગે છે. બરાબર. એટલે 9 વાગ્યાથી તમારે નીકળવાનું છે તો મિત્રો 8:30 અને પેલી બાજુ તમે 1:30 વાગે એટલે વાંચવાનું બંધ કરી દો. બસ તમારું મગજ જે છે, મન જે છે તે શાંત રાખો. બરાબર છે. તો જે તમે લખશો ને ત્યારે તમારી યાદ આવવાની જે પ્રોસેસ છે તે ખૂબ સરસ રીતે ઝડપથી તમને યાદ આવી જશે. બરાબર. એ જ રીતે પરીક્ષા કેન્દ્ર પર પહોંચીને મિત્રો સાથે પ્રશ્નપત્ર કે તૈયારી બાબતે ચર્ચા કરવાનું ટાળો. પેલું તમે જલ્દી પહોંચી જશો ને એટલે શું થશે, મિત્રો એકબીજાની સાથે મળે એટલે એકબીજાને એવું તમે પૂછો, ત્યાં કેવી તૈયારી કરી, શું કર્યું, તે આ વાંચ્યું, મેં આ વાંચ્યું, આવી બધી કોઈ ચર્ચા નહીં કરવાની. એનાથી કેટલીક વખતે શું થઈ જાય કે બીજા કોઈએ જે વાંચ્યું છે એ તમે ધારો કે તમારાથી એ નથી વંચાયું અથવા તો એની તૈયારી તમારી બરાબર નથી, તો તેવા સંજોગોમાં તમે ટેન્શનમાં આવી જાઓ અને તો પછી તમારી પરીક્ષા જે છે એ સારી નહીં જાય. એટલા માટે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પરીક્ષા આપવા જાઓ તે પહેલાં શું કાળજી રાખવાની છે? ઘરેથી તમે નીકળો ત્યારે પાણી તમારે પીવું છે તે પી લો. બરાબર. સાથે સાથે વોશરૂમનો ઉપયોગ કરવો છે તે પણ પતાવી દો. એટલે ત્યાં જઈને તમે જે શાળામાં તમે પરીક્ષા આપવાના છો તે સ્થળ પર ધારો કે તમને વ્યવસ્થા તમારા માટે અજાણ્યું બિલ્ડિંગ છે એટલે તમારે શોધવું પડે, તો એવી પરિસ્થિતિ ન થાય તે માટે આ વસ્તુ તમારે ઘરેથી પતાવીને જવું. કારણ કે તમે એકવાર 10 વાગે તમારી પરીક્ષા શરૂ થાય છે, 9:30 તમને એન્ટ્રી મળશે તો 9:30 તમે અંદર દાખલ થશો, પછી અસાધારણ સંજોગો હોય તો જ તમને બહાર જવા દેવામાં આવશે. બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. કેટલીક વખત એવું થાય છે, આગળ પણ મેં તમને હોલ ટિકિટ બતાવી ત્યારે વાત કરી કે તમારી જે એક્ઝામ છે એમાં શરૂઆતના 3-4 પેપર જે બિલ્ડિંગમાં છે, જે શાળામાં છે એના પછીના 2 પેપર કદાચ બીજી શાળામાં પણ હોઈ શકે. બરાબર. તો તેવા સંજોગોમાં બંને શાળાની તમારે મુલાકાત લઈને પછી એ પ્રમાણે તમારે અગાઉથી મુલાકાત લેવાશે તો આરામથી તમે એમાં પહોંચી જઈ શકશો. બરાબર. અને આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારા જે પણ ઈષ્ટદેવ હોય તે અને તમારા માતા પિતા એને પગે લાગવાનું નહીં ભૂલશો. એનાથી શું થશે, તમે માનસિક શાંતિ અનુભવશો કે મારી સાથે કોણ છે, મારા ઈષ્ટદેવ પણ છે, મારા પેરેન્ટ્સ પણ છે. બરાબર. એટલે તમને માનસિક રીતે તમે એકદમ સ્વસ્થ રહેશો.
અને આ સૌથી અગત્યનું, પરીક્ષા કેન્દ્ર પર જતી વખતે રસ્તે કદાચ વાહન તમારું બગડે અથવા તો બીજી કોઈ મુશ્કેલી આવે તો ત્યારે તમને નજીકમાં જે પણ દરેક જગ્યાએ ઠેક ઠેકાણે પોલીસો સેવા આપવા માટે ઊભી હશે તો એ પોલીસની તમે સેવા લેજો. પોલીસ તો જે છે એ લોકો તમને પોતે તમારા જે પરીક્ષાનું સ્થળ છે ત્યાં સુધી મૂકવા આવવાની સેવા પણ બજાવશે મિત્રો. એટલે આ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. પરીક્ષાના દિવસે કઈ કાળજી રાખવાની એ તો આપણે વાત થઈ. તો હવે પરીક્ષાના સ્થળ પર પહોંચી ગયા અને પરીક્ષા ખંડમાં બેસી ગયા. હવે તમારે શું કાળજી રાખવાની છે તે જુઓ. પરીક્ષા આપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વર્ગખંડમાં બેસી ગયા છો અને હવે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તે જોવાનું છે. પરીક્ષા ખંડમાં બેઠા પછી તમારી પાસે હોલ ટિકિટમાં તમારો બેઠક ક્રમાંક છે. એ બેઠક ક્રમાંકને ધ્યાનમાં લઈને કઈ બેન્ચ પર તમારો નંબર લખાયો છે તે વ્યવસ્થિત જોવાનું અને પછી ત્યાં બેસવાનું. બરાબર. તમને ના ખ્યાલ આવે તો ત્યાં આગળ જે વર્ગખંડની અંદર જે સુપરવાઇઝરો છે એ સુપરવાઇઝરો તમને હેલ્પ કરશે જ. બરાબર. એટલે એમની પાસેથી માહિતી મેળવીને તમારું સ્થાન તમારે મેળવી લેવાનું. બરાબર. 10 વાગશે ને એટલે એક્ઝેક્ટ 10 વાગે તે પહેલાં તમને તમારી જે ઉત્તરવહી છે તે ઉત્તરવહી આપી દેવામાં આવશે. એની અંદરની વિગતો ભરવાની આવશે. એ બધું પણ થશે. પણ 10 વાગે જે છે તે એસએસસી વાળાને 10 વાગ્યાનો સમય છે તેમાં 10 થી 10:15 સુધી. બરાબર. 10 વાગ્યાનો સમય છે એમાં 10 વાગ્યાથી 10:15 સુધી તમને પ્રશ્નપત્રનું વાંચન માટેનો સમય આપવામાં આવે છે. જ્યારે એચએસસી વાળાને 12મા વાળાને પરીક્ષાનો સમય 3 વાગ્યાનો છે એટલે 3 થી 3:15 સુધી પ્રશ્નપત્રનું વાંચન માટેનો સમય આપવામાં આવે. જ્યારે સાયન્સ માટે 12th સાયન્સ માટે પરીક્ષાનો સમય 3 છે એમાં 3 થી 3:15 સુધી પ્રશ્નપત્રનું વાંચન કરવાનું છે. અને બીજું મિત્રો તમારા માટે OMR સીટ જે છે તે ભરવાની હોય છે તો એની અંદરની વિગતો પણ તમારે દરમિયાન ભરી લેવાની હોય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પ્રશ્નપત્ર તમે વાંચો ત્યારે એક વસ્તુ ખ્યાલમાં રાખજો કે પ્રશ્નપત્ર ફાટેલું છે અથવા તો કોઈ પેજ પ્રિન્ટ નથી થયું તો તરત જ તમારા ક્લાસની અંદર જે સુપરવાઇઝર છે એનું ધ્યાન દોરવાનું રહેશે કે જેથી શું થશે, આવું કંઈક હશે તો તમને પ્રશ્નપત્ર બદલી આપવામાં આવશે. બરાબર. પ્રશ્નપત્રનું વાંચન વખતે તમને એમ લાગે કે આ જે પ્રશ્નો છે તે તો હવે મને બરાબર નથી આવડતું, હું શું કરીશ. બરાબર. અથવા તો આ તમે વાંચ્યું જ નથી તો હવે શું કરીશ. તો મિત્રો જે નથી વાંચ્યું અથવા બરાબર નથી આવડતું એને મનમાંથી કાઢી નાખો. કંઈ વાંધો નહીં, મને બીજું તો બધું આવડે છે ને. એવા આત્મવિશ્વાસ સાથે જે નથી આવડતું તેને સાઈડ પર કરી દો. મને આ બાકીનું બધું આવડે છે એમ મગજમાં લઈને તમે પ્રશ્નપત્રના ઉત્તરવહીની અંદર લખવાનું તમારે શરૂ કરવું. તો આત્મવિશ્વાસ જો હશે તો તમારી પરીક્ષા જે છે તે તમે ખૂબ સરસ રીતે આપી શકશો. બરાબર. એટલે તમારે કોઈ પણ આ નથી આવડતું એવુંમાં ગભરાટમાં રહેવા વગર, કોઈ પણ પ્રકારનો ગભરાટ કર્યા વગર સ્વસ્થ મને, શાંત ચિત્તે અને ટાઈમ મેનેજમેન્ટ સાથે તમારે પ્રશ્નપત્રના જે આન્સરો છે એ તમારે લખવાના રહેશે. બરાબર. એ સિવાય ઉત્તરવહીનું પ્રથમ પેજ જે છે હું તમને બતાવું છું. એ પ્રથમ પેજ પરની જે વિગતો છે જેવું કે પરીક્ષા કેન્દ્રનો નંબર, તમારો બેઠક નંબર, તમારો વિષય કોડ, પરીક્ષાની તારીખ, જવાબની ભાષા, આ બધી જે બાબતો છે એ બધી બાબતો ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે એને લખવાની છે. બરાબર છે. અને પરીક્ષાર્થીની એટલે તમારી સહી પણ આવશે મિત્રો, તો એ પણ અચૂક કરશો, એને ભૂલશો નહીં. અને તે પણ કઈ સહી કરશો કે જ્યારે બોર્ડના ફોર્મ ભરાયા હતા ત્યારે તમે જે સહી આપેલી છે તે સહી તમારે ત્યાં આગળ કરવાની. આટલું ખાસ ધ્યાનમાં રાખશો. બરાબર. વર્ગખંડમાં બેઠા પછી વર્ગખંડના બીજા વિદ્યાર્થીઓ જે છે તે શું કરે છે અને કેવી રીતે લખે છે એ બધું કશું ધ્યાન નહીં આપવાનું. આજુબાજુ કોઈ નથી, આપણે પોતે જ છે અને પરીક્ષા વ્યવસ્થિત આપવાની છે. એ જ રીતે આપણે શાંત મને અને સ્વસ્થ મને પરીક્ષા આપવાની છે. બરાબર. પછી એટલું ધ્યાન રાખજો મિત્રો, પેપર લખવા માટે ફક્ત ને ફક્ત ભૂરી બોલપેનનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તેના સિવાય બીજો કોઈ કલર તમારે વાપરવાનો નથી. કેમ? પેપર તપાસવામાં
જે શિક્ષકો હશે તે લાલ બોલપેનનો ઉપયોગ કરે છે. તમારા શિક્ષકોએ કેવું મૂલ્યાંકન કર્યું છે તેના માટે એની ઉપર એક હશે મોડરેટર, એ બીજી કાળી બોલપેનનો ઉપયોગ કરે છે. એની ઉપર આ બધું જે તમામ મોડરેટ થાય છે એના ઉપર તમારા ગુણ કેટલા આવે છે તેના હિસાબે કોઓર્ડિનેશન થાય, તો ત્યારે ગ્રીન પેનનો ઉપયોગ થાય છે. એટલે ટૂંકમાં બધા કલરો જે છે તે ઉપયોગમાં લઈ લીધેલા છે. અને તમારી જે આખું ઉત્તરવહી છે એમાં યોગ્ય રીતે તપાસાયું છે કે નહીં એના માટે વેરીફાયર હોય છે જે પેન્સિલનો ઉપયોગ કરે છે. એટલે આ બધાનો તમારો ઉપયોગ નથી કરવાનો, ફક્ત ને ફક્ત બોલપેનનો ઉપયોગ તમારે કરવાનો છે. કઈ? ભૂરી બોલપેનનો. બરાબર. પેન્સિલનો ઉપયોગ તમારે ફક્ત આકૃતિ દોરવા માટે તમે કરી શકો. બરાબર છે. બીજું, નવો વિભાગ હંમેશા નવા પાનાથી શરૂ કરવો. એ સેક્શન થઈ ગયું પૂરું. બરાબર છે. હવે માની લો કે એ સેક્શન જે પાના પર પૂરું થાય છે ત્યાં 3-4 લીટી લખાઈ છે, બાકીનું આખું પાનું કોરું છે, ભલે કોરું રહ્યું. બરાબર. એ જે કોરું પાનું છે તે ભલે રહ્યું, તમે બીજો સેક્શન બી ચાલુ કરો તો તેને નવા પાનાથી જ તમારે ચાલુ કરવાનું. બરાબર. જેથી તમારું લખાણ જે છે તે સ્પષ્ટ સમય તપાસવાળાને ખ્યાલ આવી શકે. આખું પેપર તમે લખો ત્યારે શું કરશું? છેકછાક વગરનું લખવાનું, સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમાં મુદ્દાસર લખવાનું છે. તમારે 2 માર્ક્સનો સવાલ છે, 3 માર્ક્સનો સવાલ છે, એને ધ્યાનમાં રાખીને તમારે કન્ટેન્ટ લખવાનું રહેશે. હવે અહીંયા આગળ તમારી જે ઉત્તરવહી છે એનો નમૂનો મેં અહીંયા બતાવ્યો છે, જુઓ. બરાબર. આપણે ઉપરનું બધું નથી લેતા, અહીંયા આટલે ધ્યાન આપો. જુઓ, અહીંયા આગળ કેન્દ્ર નંબર, સેન્ટર નંબર લખવાનો છે. બરાબર છે. અહીંયા તમારી પરીક્ષાર્થીની સાઇન આવશે. બરાબર છે. પછી આ જે છે તે બારકોડ સ્ટીકરનો ભાગ છે. હવે બારકોડ સ્ટીકર જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારા ક્લાસની અંદર જે સુપરવાઇઝર છે એ જ પોતે આવીને ચોંટાડશે. બરાબર. પણ ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે કે બારકોડ સ્ટીકર જે છે એ તમારા બેઠક ક્રમાંક છે તેનું જ છે કે કેમ તે ખાસ ચેક કરજો. જો ક્યારેક ભૂલ થઈ જાય તો પાછું એની પ્રોસેસ લાંબી થઈ જશે. એટલે આ એક તમે ધ્યાનમાં રાખજો. સાથે અહીંયા આગળ તમારે બેઠક નંબર લખવાનો છે અંકોમાં, આંકડામાં. બરાબર છે. અને અહીંયા બેઠક નંબર જે લખવાનો છે તે શબ્દમાં લખવાનો છે. બરાબર. અહીંયા તમારે માની લો કે તમારો બેઠક નંબર જે છે એ 82,352 છે. બરાબર. તો ત્યારે તમારે 82,352 એવું નથી લખવાનું, પણ શું લખશો તમે? 8, 2, 3, 5 એવી રીતે લખવાનું. ઇંગ્લિશમાં જો લખો તમે તો 8, 2, 3 આવી રીતે લખશો. બરાબર. એટલે આ બેઠક નંબર જે છે તે તમારે આ રીતે લખવાનો છે. અહીંયા ખંડ નિરીક્ષકની સહી આવશે, એટલે તમારા જે સુપરવાઇઝર છે તેની સહી આવશે. મિત્રો, એ સહી પણ તમારે તમારા ઉત્તરવહી તમે ફરી પ્રશ્નપત્ર આખું પૂરું થઈ જાય ને આપો તે પહેલાં આ જો રહી નથી ગઈ ને તે ખાસ ચેક કરજો. એટલે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. અહીંયા જો વિષય અને કોડ નંબર છે, આ ખાનામાં વિષય લખવાનો, અહીંયા કોડ લખવાનો છે. અહીંયા પરીક્ષાની તારીખ લખવાની છે, આટલે તમારી જવાબની ભાષા લખવાની છે. બરાબર છે. તો આ બધું અહીંયા થઈ જશે. પછી આ અહીંયાથી જે આટલો ભાગ છે, આટલો ભાગ આ અહીંયાથી આટલો ભાગ જે છે, જો બારકોડ સ્ટીકર હજુ અંદર આવી જશે, અહીંયાથી આટલા ભાગની અંદર શું થશે? એક તમારું ખાખી સ્ટીકર આવશે. જે ખાખી સ્ટીકર તમને સુપરવાઇઝર આપશે એ તમારે છેલ્લે ચોંટાડવાનું રહેશે. બરાબર. ફરી પાછું અહીંયાથી આટલા ભાગમાં ખાખી સ્ટીકર આવશે, એ તમારે ચોંટાડવાનું રહેશે. બીજું મિત્રો એટલું ધ્યાનમાં રાખજો કે છેલ્લી 10 મિનિટમાં તમને પુરવણી એક્સ્ટ્રા જોઈતી હશે તો નહીં મળશે. એટલે 10 મિનિટ પહેલાં તમારે જો પુરવણી જોઈતી હોય, એક્સ્ટ્રા પુરવણી, તો તે તમારે લઈ લેવી અને દોરાથી તમારે બાંધવાની છે. મીણિયો દોરો તમને આપવામાં આવશે. મહેરબાની કરીને સ્ટેપલરનો ઉપયોગ નહીં કરશો.
બરાબર, સ્ટેપલર સાથે લઈ જવાનું નથી. તમને પરીક્ષા ખંડમાં મીણિયો દોરો આપશે, એનાથી જ તમારે બાંધવાનું રહેશે. બરાબર, એના પર પણ તમારે તમામ વિગતો લખવાની, આ બધી વિગતો લખવાની, એના પર પણ તમારું ખાખી સ્ટીકર આવશે. બરાબર છે. હવે જો તમારે પુરવણી લેવી પડી તો છેલ્લે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ મુખ્ય જવાબ વહી 1 અને પુરવણી 1 લીધી, 2 લીધી, જે પણ હોય તે અહીંયા લખવાની. માની લો કે તમે 2 પુરવણી લીધી તો અહીંયા 2 લખો. બરાબર, 1 + 2 એટલે કુલ કેટલા થશે? અહીંયા 3. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અમુક કોઈક વાર એવું બની જાય કે તમે પુરવણી લીધેલી છે પણ માની લો કે તમારી મુખ્ય ઉત્તરવહીથી એ છૂટી થઈ ગઈ છે. બરાબર, તો તેવા સંજોગોમાં તમારી પુરવણી આની સાથે નહીં હોય તો શું થશે? તમારા માર્ક્સ એટલા જશે. પણ જો અહીંયા તમે લખ્યું હશે તો એવું થશે કે આની સાથે એક પુરવણી હોવી જોઈએ એવું ખ્યાલમાં આવી શકે. પણ એનો અર્થ એવો નથી કે તમે લીધી જ નથી અને તમે અહીંયા કરી દીધી છે. કારણ કે એનો જે રેકોર્ડ છે, તમે પુરવણી લેવ છો એનો રેકોર્ડ પણ અંદર સુપરવાઇઝરો રાખે છે. એ બોર્ડમાંથી પત્રક આવે છે તેમાં પુરવણી પણ લખાય છે કેટલી લે છે. એટલે એવું ખોટું કામ નહીં કરશો. બરાબર છે મિત્રો? તો આ રીતે તમારી જે ઉત્તરવહી છે તેની અંદરની પણ તમારે દરેક વિગતો જે છે તે વ્યવસ્થિત રીતે ભરવાની રહેશે. હવે માની લો કે પરીક્ષા ખંડમાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ જણાય છે. કોઈ પણ તમને એમ લાગે કે મને ગરમી લાગે છે, કે પંખો ફૂલ કરવાનો છે. બરાબર, તમને એમ લાગે કે મને તરસ લાગી છે, તમારે પાણી પીવું છે. તો એવા સંજોગોમાં શું કરવાનું? તમારે હાથ ઊંચો કરવાનો, એટલે સુપરવાઇઝરને ખબર પડશે કે આમને કંઈ તકલીફ છે, એટલે એ તમને જરૂરથી મદદ કરશે. બરાબર, એટલે નિરીક્ષક એટલે કે તમારા જે સુપરવાઇઝર છે તેને તમારે જણાવવાનું. કેટલાક સબ્જેક્ટો, દાખલા તરીકે મેથેમેટિક્સ જેવા જે સબ્જેક્ટો છે એની અંદર તમારે રફકામ કરવાની જરૂર પડશે. તો એના માટે મિત્રો તમારી જે ઉત્તરવહી છે એનું જે છેલ્લું પેજ છે એમાં મોટા અક્ષરે રફકામ એમ લખી દઉં ને એના પર જ બધું રફકામ કરવું. કારણ કે વચ્ચે વચ્ચે તમે કોઈ એવા પેજ લેવા જશો ને તેમાં પછી ગૂંચવાડો ઊભો થશે અને પછી દરેક વખતે પાના ઉલટાવવા પડશે. એની જગ્યાએ તમે છેલ્લે જો રફકામ કર્યું હશે ફટ દઈને છેલ્લે તમે જોઈ શકો. બરાબર, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ખાખી સ્ટીકર લગાવવામાં પૂરતી કાળજી રાખવાની. તેમને સુપરવાઇઝર સૂચના આપશે જ, એને ધ્યાનમાં રાખીને તમારે ખાખી સ્ટીકરની જે મેં તમને આગળ સ્પેસ બતાવી ત્યાં આગળ ખાખી સ્ટીકર તમારે લગાવવાનું રહેશે. બરાબર, પેપર લખાઈ ગયા પછી તેને ચેક કરો કે કોઈ પણ બાબત રહી જવા ન પામે. બરાબર છે? તમે પેપર લખો પછી જોઈ જાઓ, છેલ્લી 7-8 મિનિટ તમારે એમ જ રાખવાની. આ લખ્યું છે. કોઈક વાર એવું બને કે લખવાનું રહી ગયું છે તો તમે ઝડપથી એને લખી શકો. એટલા માટે આ તમારે ખાસ ચેક કરવું. બીજું, ઉત્તરવહીની સાથે લીધેલી પુરવણીની સંખ્યા અને તેનો સરવાળો ચોકસાઈપૂર્વક કરો. મેં તમને ઉત્તરવહીના એમાં બતાવ્યું જ છે. બરાબર, પ્રશ્નપત્ર પૂર્ણ થઈ ગયા પછી ઉત્તરવહીમાં બાકી વધેલા તમામ પેજ ઉપર ક્રોસમાં લીટો દોરો. માની 24 પાનાની ઉત્તરવહી આવે છે. બરાબર, હવે એમાં માની લો કે તમારા 20 પાના લખાયા છે અને 4 બાકી રહી ગયા છે, તો એની અંદર તમારી બોલપેનથી તમારે આમ ક્રોસમાં લીટો પાડી દેવાનો. બરાબર, એટલે તમે એ પાનાઓ વપરાશમાં લીધેલા નથી. છેલ્લે તમને સુપરવાઇઝર એ પણ પૂછશે કે તમે કેટલા પાના વપરાશમાં લીધા છે, એટલે કેટલા પાનામાં લખ્યું છે એની પણ નોંધ થાય છે મિત્રો. બરાબર છે? એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો કે આમ 300 લીટો તમારે પાડી દેવાનું નથી વપરાય એવામાં. પરીક્ષા પૂરી થઈ ગયા પછી કોઈ પણ વસ્તુ પરીક્ષા ખંડમાં ભૂલી ન જવાય એની ખાસ કાળજી રાખજો. કારણ કે એ પાછી તમારે ઉપયોગમાં લેવાની છે અને તેમાં એ હોલ ટિકિટ તો ખાસ કરીને તમારે બરાબર કાળજીપૂર્વક સાથે લઈ જવાની છે. બરાબર છે મિત્રો? હવે પરીક્ષા તમારી પૂરી થઈ ગઈ અને તમે પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી ગયા છો. બરાબર, પછી શું કાળજી રાખવાની છે તમારે? તો પરીક્ષા પૂરી થઈ ગયા પછી તેમાં કેટલા માર્ક્સ આવશે તેના વિશે મિત્રો સાથે ચર્ચા નહીં કરવી. બરાબર, એમ ગણતરી કરવા નહીં લાગી જવાનું કે આમાં આટલા આવશે, આમાં આટલા આવશે. એવું કશું નહીં કરવાનું.
એ ગયું છે, તમારું પ્રશ્નપત્ર લખ્યું છે, એના આધારે માર્ક્સ મળવાના છે, બરાબર છે. એટલે મારા તો આટલા માર્ક્સ આવશે, તારા કેટલા આવશે, તારા કેટલા આવશે, એવું મિત્રો સાથે એવી કોઈ વાત કરવાની જરૂર નહીં મળે. અમુક વખત એવું થાય કે તમારા જો સારા માર્ક્સ તમે ધરો અને તો વેલ એન્ડ ગુડ છે, પણ તમારા કરતાં તમારા મિત્રએ વધારે માર્ક્સ આટલા આવશે એમ કહી દીધું તો તમને પાછા તમે ટેન્શનમાં આવી જશો. એટલે એવું ક્યારેય નહીં કરવું. પરીક્ષા પૂરી થયા બાદ મિત્રો સાથે બિનજરૂરી વાતચીત કર્યા વગર સીધા ઘરે જવાનું, બરાબર. કોઈ બિનજરૂરી વાત નહીં કરવાની કે હવે આ પેપર તો સારું ગયું છે ને આવતીકાલે તો હું આમ કરીશ, આજે જઈને આ રીતે કામ કરીશ, ફલાણું ઢીકણું, કશી વાત નહીં કરવાની. તમે શક્ય હોય એટલા જલ્દી ઘરે પહોંચી જવાનું, બરાબર. કારણ કે તમારે બીજી પરીક્ષા માટેનું પ્લાનિંગ પણ કરવાનું છે. ઘરે આવીને ફ્રેશ થઈને ત્યાર પછીના વિષયની પરીક્ષા વિશે વિચારો અને તેનું સાહિત્ય એકઠું કરી લો. તમે ઘરે ગયા પછી ફ્રેશ થઈ જાવ, સવારના સેશનમાં પરીક્ષા હશે, તમે જમવાના બાકી હશે તો જમી લેવું, થોડા રિલેક્સ ફીલ કરો. આ બધું થયા પછી શું કરવાનું છે તમારે કે પરીક્ષા હવે પછીના કઈ પરીક્ષા છે તે તમારે શું કરવાનું, તમારી હોલ ટિકિટ તમારે જોઈ લેવાની. કેમ? તમને આમ તો ખબર છે, તમને બોર્ડનું ટાઈમ ટેબલ મોડે પણ થઈ ગયું હશે કે આના પછી આ પેપર છે, આના પછી આ વિષય છે, આ વિષય છે, છતાં પણ એક કાળજીના ભાગરૂપે તમારે હોલ ટિકિટની અંદર જોઈ લેવાનું કે હવે કાલે રજા છે, પરમ દિવસે મારે કયું પેપર છે, બરાબર. અને એ સબ્જેક્ટ તમારે જોવાનો અને એ સબ્જેક્ટ વાંચવા માટે બધું સાહિત્ય તમારે એકઠું કરી લેવાનું તમે જ્યાં વાંચવા બેસો છો ત્યાં, બરાબર. અને પછી શું કરવાનું છે, એ વિષયની પરીક્ષા માટે વાંચવાનું શરૂ કરવાનું છે, બરાબર. વાંચવાનું શરૂ કરો. તેમાં વચ્ચે તમને એમ લાગે કે મારે વચ્ચે થોડુંક ફ્રેશ થવાની જરૂર છે, તે પણ તમે કરી શકો. પણ હવે પરીક્ષા તમે ચાલુ થઈ ગઈ છે તમારી, એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ખોટો ટાઈમ નહીં બગાડવાનો અને એકદમ શાંત ચિત્તે સ્વસ્થ મને પરીક્ષાની તમારે તૈયારી કરવાની છે, બરાબર. અને બીજું શું કામ કરવાનું છે, જે વિષયની પરીક્ષા પૂરી થઈ ગઈ છે તેને લગતા સાહિત્યને તમારા વાંચન સ્થાનથી દૂર કરો. પરીક્ષા એક પેપર પતી ગયું, બરાબર, એ તમે જ્યાં વાંચો છો ત્યાં આગળ એનું બધું સાહિત્ય પડ્યું હશે, તમે નોટ્સ હશે કે બીજી કોઈક તમારી પાસે સાહિત્ય વાંચવાનું હશે, કોઈ પબ્લિકેશનનું, તમારી ટેક્સ્ટ બુક્સ હશે, આ બધું હશે, બરાબર. તો શું કરવાનું છે મિત્રો કે જે પરીક્ષા પતી ગઈ છે એ વિષયનું સાહિત્ય તમે કોઈક અલગ જગ્યાએ મૂકી દો. નહીં તો શું થશે, પેલાની સાથે બધું મિક્સ થઈ જશે બીજા વિષયની સાથે, તો ત્યારે શું થશે, આમ બધું તમે શોધવા જશો ને કોઈક વાર હાથમાં આવે ને તો પણ તમારા મગજમાં કંઈક બીજું ચાલતું હોય તો જલ્દી નહીં મળે ને આવા પ્રોબ્લેમો થાય. એટલે તમે વાંચો છો ત્યારે તે જ સબ્જેક્ટનું સાહિત્ય હોવું જોઈએ, બીજું કંઈ પણ ત્યાં હોવું જોઈએ નહીં. તો પરીક્ષા પૂરી થયા પછી પણ આ બધી કાળજીઓ રાખવાની છે, બરાબર. અને અંતે મિત્રો શું ધ્યાનમાં રાખવાનું છે, પરીક્ષા જે છે એ આ કંઈ પહેલી ને છેલ્લી પરીક્ષા નથી કે હવે આમાં આમ થયું છે તો હું શું કરીશ, બરાબર. આ તમારા જીવનની પહેલી છેલ્લી પરીક્ષા નથી. એટલે પોતાનામાં આત્મવિશ્વાસ રાખવાનો, બરાબર, અને સફળતાપૂર્વક પરીક્ષા આપવાની. જિંદગીમાં આવી ઘણી બધી પરીક્ષાઓ આવશે, એટલે આ વસ્તુ મગજમાં રાખશો અને ખૂબ જ સ્વસ્થ મને શાંત ચિત્તે ધ્યાનપૂર્વક વાંચીને તમારી પરીક્ષા પૂર્ણ કરજો. ફરીથી તમને બધાને ઓલ ધી બેસ્ટ. મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.